હવે આવે છે ક્વોન્ટમ આંક નંબર 3 ચુંબકીય ક્વોન્ટમ આંક જેની સંજ્ઞા છે ml જે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક l ના મૂલ્ય ઉપર આધારિત છે એટલે કે l ના મૂલ્ય વડે ચુંબકીય ક્વોન્ટમ આંક વ્યાખ્યાયિત કરી શકાય અર્થ એવો લખાય કે ml ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય 2l+1 જેટલા શક્ય હોઈ શકે છે એટલે કે ml બરાબર -l -l -1 -l -2 -0 1 2 l -2 l -1 અને n એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક ml ના મૂલ્ય -l થી શરૂ કરી 0 સુધી 0 થી ફરી શરૂ કરી l સુધીના લખી શકાય છે આ સમજવા માટે એક નાનો આપણે ચાર્ટ જોઈ શકીએ છીએ જોઈ લઈએ થોડું ધ્યાન આપજો દરેકે દરેક ક્વોન્ટમ આંક કવર થાય તે રીતે આપણે જોઈએ જો n બરાબર 1 લઈ n બરાબર 1 તો આપણને l નું મૂલ્ય મળે છે 0 l નું મૂલ્ય શું મળશે 0 હોય તો આપણે જાણીએ છીએ કે s કક્ષક હવે આપણે જાણીએ છીએ કે l ના મૂલ્ય ઉપરથી આપણે ml નું મૂલ્ય નક્કી કરીએ છીએ એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક ml 2l+1 હવે l બરાબર કેટલા છે 0 l બરાબર શું તો અહીંયા શૂન્ય મૂકીએ તો 2 * 0 +1 = 1 એટલે કે 1 તો s કક્ષકના પ્રકાર કેટલા એક પ્રકારે s કક્ષક હવે આપણે જાણીએ છીએ કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એઝિમુથલ ક્વોન્ટમ આંક ગાઉસ ક્વોન્ટમ આંક સહાયક ક્વોન્ટમ આંકના મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ આંક આધારિત છે એટલે કે n - 1 = l હવે આગળ વધીએ જો n બરાબર 2 લખીએ અહીંયા 2 મૂકીએ તો l બરાબર શું મળશે 0 અને 1 તો હવે s કક્ષકનું તો આપણને ખબર જ છે કે s કક્ષક માટે આપણે 0 મૂકીએ તો કેટલા એક પ્રકાર તો p કક્ષક માટે p કક્ષક માટે l = 1 લખીએ અને અહીંયા કિંમત મૂકીએ કારણ કે l ના મૂલ્ય ઉપરથી ml એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંકના મૂલ્ય ઉપરથી ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય એટલે અહીંયા 1 લખીએ તો 2 * 2 અને 1 3 એટલે કે p કક્ષકના 3 પ્રકાર જોઈએ l બરાબર 1 2 * 2 અને 3 તે જ રીતે n બરાબર 3 લખીએ l = 0 1 2 જેમાં l બરાબર 0 તો s કક્ષક l બરાબર 1 તો p કક્ષક હવે જો l બરાબર 2 હોય તો d કક્ષક તો હવે l બરાબર 2 આપણે અહીંયા મૂકીએ એટલે d કક્ષકના કેટલા પ્રકાર છે આપણને માહિતી મળી જાય 2 મૂકીએ l બરાબર 2 d કક્ષક l બરાબર 2 2 * 2 = 4 અને 5 એટલે કે 5 બરાબર d કક્ષક તો d કક્ષકના કેટલા પ્રકાર થાય તો 5 તે જ રીતે n બરાબર 4 લખીએ તો n બરાબર શું આવશે 0 1 2 and 3 તો l બરાબર 0 તો s કક્ષક l બરાબર 1 તો p કક્ષક l બરાબર 2 તો d કક્ષક હવે l બરાબર 3 તો f કક્ષક અને એની માહિતી માટે ml ચુંબકીય ક્વોન્ટમ આંક
તો આપણને પ્રાપ્ત થાય 3 દુ 6 ને 1 7 બરાબર f કક્ષક. તો આની આ માહિતી આપણે શોર્ટ એન્ડ સ્વીટ ફરી એક વખત લખી દઈએ. ધ્યાન આપો. આ રીતે લખીએ l બરાબર 0, l બરાબર 1, l બરાબર 2, l બરાબર 3. બરાબર છે. તો અહીંયા લખીએ આપણે ml. l બરાબર 0 તો s કક્ષક એક પ્રકાર, એટલે કે ml બરાબર 1 સંખ્યા. s કક્ષકના પ્રકાર એટલે s કક્ષક એક જ આવે. l બરાબર 1 તો d કક્ષક, સોરી માફ કરજો, l બરાબર 1 તો p કક્ષક, અને p કક્ષક આપણે જોઈ ગયા. p કક્ષક એટલે 3 પ્રકાર. અર્થ એવું કહી શકાય કે જો l બરાબર 1 તો p કક્ષક માટે ml ની સંખ્યા 3 થાય. તે જ રીતે l બરાબર 2, l બરાબર 2 તો d કક્ષક. d કક્ષકના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર. એટલે કે જો સૂત્રની અંદર કિંમત મૂકે ml = 2l + 1 ની અંદર કિંમત મૂકે તો ml ની સંખ્યા આવશે 5. એટલે કે d કક્ષકના પ્રકાર કેટલા? d કક્ષકની સંખ્યા કેટલી? તો કે 5. 3, l બરાબર 3, l બરાબર 3, l બરાબર 3 તો f કક્ષક. કઈ કક્ષક? f કક્ષક. કેટલા કુલ પ્રકાર છે? 7 પ્રકાર. અને જો ખબર પાડવી હોય, સમજવું હોય તો l બરાબર 3 ml ના સૂત્રની અંદર ચુંબકીય ક્વોન્ટમાર્કના સૂત્રની અંદર મૂકી દઈએ તો ml બરાબર કેટલા મળશે? અહીંયા મૂકી દઈએ. કેટલા આવશે? l બરાબર 3, 3 દુ 6 ને 7 જે સંખ્યા સૂચવે છે. બાળકો આ તો આપણો ચુંબકીય ક્વોન્ટમ આંક નંબર 3. એની સરસ સુંદર માહિતી છે. 2 વખત અલગ અલગ રીતે માહિતી આપી. લખાણમાં પણ માહિતી છે. લખી લેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. સરળ ટોપિક છે, પતી ગયો. હવે એક જ ક્વોન્ટમ આંક ભણવાનું બાકી રહ્યો, જે છે સ્પિન ક્વોન્ટમ આંક. મિત્રો, ક્વોન્ટમ આંકના ભણતરમાં આપણો છેલ્લો પડાવ પુસ્તક મુજબ સ્પિન ક્વોન્ટમ આંક, છેલ્લો ક્વોન્ટમ આંક. સર્વપ્રથમ તો એની જરૂરિયાત કેમ ઊભી થઈ? સ્પિન ક્વોન્ટમ આંક અસ્તિત્વમાં કેવી રીતે આવી? શા માટે? તો એમ કહેવાય છે મુખ્ય ક્વોન્ટમ આંક, કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક, આ 3 ક્વોન્ટમ આંક આપણે ભણી ગયા. એ 3 ક્વોન્ટમ આંક દ્વારા તમે કક્ષકોના આકાર, કક્ષકોના પ્રકાર અને દિક વિન્યાસ, કઈ દિશામાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે તેની માહિતી સરસ સુંદર રીતે આ 3 ક્વોન્ટમ આંક દ્વારા સમજાવી શકો છો. પરંતુ એક પ્રશ્ન ઊભો થાય છે. આકાર, પ્રકાર, દિક વિન્યાસ ત્યાં પૂરતું વિજ્ઞાન સીમિત નથી. વર્ણપટ ત્યાં સુધી સીમિત નથી. પરંતુ જો એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુનો વર્ણપટ આપણે ચકાસીએ, એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ ઘટકનો વર્ણપટ ચકાસીએ તો તેમાં સૂક્ષ્મ રીતે નજીક આવેલી રેખાઓ, 2 રેખાઓ હોય કે 3 રેખાઓ એકબીજાની નજીક હોય, તો તેમને સ્પષ્ટ અલગ રીતે સમજાવવા, તેવા વર્ણપટને સમજાવવા, એટલે કે ડબલેટ અને ટ્રિપલેટ, ડબલેટ એટલે 2, ટ્રિપલેટ એટલે 3 રેખાઓ નજીક હોય તેવા વર્ણપટને સારી રીતે, સુંદર રીતે, સ્પષ્ટ સમજાવવા માટે આ 3 ક્વોન્ટમ આંક પૂરતા નથી. માટે 1925માં જ્યોર્જ હુલનબેર્ગ અને સેમ્યુઅલ ગાઉડ-સ્મિથે ચોથા ક્વોન્ટમ આંકની સમજૂતી આપી, જે આપણે જોઈ લઈએ.
ચોથો ક્વોન્ટમ આંક જેને આપણે કહે છે સ્પિન ક્વોન્ટમ આંક, ભ્રમણ ક્વોન્ટમ આંક ms. બંને સાયન્ટિસ્ટોએ જણાવ્યું કે જેમ પૃથ્વી પોતાની ધરી ઉપર અને સૂર્યની આજુબાજુ પણ ભ્રમણ કરે છે, ધરી ઉપર ફરે છે અને સૂર્યની આજુબાજુ ચોમેર ફરે છે, તો તે જ પ્રમાણે ઇલેક્ટ્રોન પણ પોતાની ધરી પર ફરે છે. ઇલેક્ટ્રોન પણ પૃથ્વીની માફક પોતાની ધરી પર ફરે છે. એટલે કે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનને તેના વીજભાર અને દર ઉપરાંત, ઇલેક્ટ્રોનને વીજભાર છે ચોક્કસ, ઇલેક્ટ્રોનને દર છે ચોક્કસ, એના ઉપરાંત ઇલેક્ટ્રોનને આંતરિક રીતે કોઈ ભ્રમણીય કોણીય વેગમાન, કોઈ ભ્રમણીય કોણીય ક્વોન્ટમ આંક હોવો જોઈએ, જેની સમજૂતી આ બંને વૈજ્ઞાનિક ઉહલેનબેક અને ગાઉસ-મીટે આપી. એટલે કે જેને તેમણે નામ આપ્યું સ્પિન ક્વોન્ટમ નંબર ms. અને સ્પિન એટલે પોતાની ધરી ઉપર ફરવું, s એટલે કે ms સ્પિનનો s આવે છે માટે. હવે ઇલેક્ટ્રોનનું ભ્રમણ, ઇલેક્ટ્રોનનું કોણીય ક્વોન્ટમ વેગમાન એ સદિશ રાશિ છે અને સદિશ રાશિ હોવાને કારણે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર સાપેક્ષ રીતે બે દિક વિન્યાસ ધરાવે છે. ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ફરે છે. માનો કે હું મારી ધરી ઉપર ફરું તો એક આ પ્રમાણે ધરી ભ્રમણ થયું અને બીજું આ પ્રમાણે ધરી ભ્રમણ થયું, જે બંને એકબીજાની વિરુદ્ધ છે. તો ઇલેક્ટ્રોન પણ આ પ્રમાણે પોતાની ધરી ઉપર બે દિક વિન્યાસ ધરાવે છે, બે રીતે ફરે છે. એક ભ્રમણને કહે છે સમઘડી દિશા, જેને ઉપરનું તીરથી દર્શાવવામાં આવે છે, જેને ઉત્તરીય ભ્રમણ કહે છે. બીજા ધરી ભ્રમણને વિષમઘડી દિશા, સમઘડી દિશા એટલે આ પ્રમાણે સમઘડી દિશા, જેને ઉપરના તીર દ્વારા દર્શાવવામાં આવે, ઉપર જાય છે એટલે ઉત્તરીય ભ્રમણ +1/2 સ્પિન ક્વોન્ટમ નંબર. બીજું વિષમઘડી દિશા, વિષમઘડી દિશા એટલે પેલું આ પ્રમાણે જશે, તમારા જમણા હાથિયા ગોળ ફરશે અને વિષમઘડી દિશા આ પ્રમાણે વિષમઘડી દિશા છે. અને વિષમઘડી દિશા એટલે નીચેનું તીર, નીચેનું તીર એટલે દક્ષિણ ભ્રમણીય, અને દક્ષિણ ભ્રમણીય માટે -1/2 સ્પિન ક્વોન્ટમ. આની માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ છે જ્યોર્જ ઉહલેનબેક અને સેમ્યુઅલ ગાઉસ-મીટ. અને તે બંને જણાવ્યું કે બંને ભ્રમણ એકબીજાના વિરોધી ભ્રમણ છે. સમઘડી દિશાનું વિરોધી વિષમઘડી દિશા, ઉપરનું તીર અને ઓપોઝિટ સાઈડ ટુ ધ ડાઉન, દક્ષિણ નીચેની દિશામાં ઉત્તરીય ભ્રમણ, દક્ષિણીય ભ્રમણ, બંને એકબીજાના વિરુદ્ધ ભ્રમણ છે. મિત્રો આ તો સ્પિન ક્વોન્ટમ આંક, 4 ક્વોન્ટમ આંક પૂરા થઈ ગયા. હવે આગળના ટોપિકની અંદર નવો